અનિલભાઈ છેલ્લો તમે શું છે મુક્તક શું સંભળાયું આ દોડાવે વાળું? ના દોડાવે છે એટલે આમ કરીને હા એ ખરા તડકે એને ઊભા પગે દોડાવશે એવી ખબર થોડી જ હોય. ક્યાંથી ચાલુ કરું કે હયાતી આપી પછી એ હવન ચલાવે છે, કે હયાતી આપી પછી એ હવન ચલાવે છે ને જ્વલંત જાત આપી એ જ્વલન ચલાવે છે ને રહીશ એ તને ક્યાંથી ઠરીને બેસવા દે, કે રહીશ એ તને ક્યાંથી ઠરીને બેસવા દે. ગ્રહો જે ઘૂમતા રાખી ગગન ચલાવે છે, ગ્રહો જે ઘૂમતા રાખી ગગન ચલાવે છે. અને ગુજરાતી દિવસ છે આજે. ગઈકાલે ગયો માતૃભાષા દિવસ અને આજે મોદી સાહેબની શતાબ્દી છે એટલે 4 પંક્તિથી શરૂ કરું કે મેં તારા નામનો ટવકો અહીં છાતીમાં રાખ્યો છે. આપણા બધાની માતા માતૃભાષા. આપણા બધાની વચ્ચે એક સગાઈ, એક સગપણનો જે અનુભવ થઈ રહ્યો છે છેલ્લા 1.5 કલાકથી, એ સગપણ અલબત્ત માનવતાનું સગપણ છે. માનવ તરીકે આપણે જે અનુભવો કરીએ છીએ એનું સગપણ છે, અને બીજું જે સગપણ છે આપણી વચ્ચે માતૃભાષાનું સગપણ છે. કે મેં તારા નામનો ટવકો અહીં છાતીમાં રાખ્યો છે, ભૂસાવા ક્યાં દીધો કક્કો હજી પાટીમાં રાખ્યો છે, ને મલક કઈ કેટલા ખોદ્યા બધાની ધૂળ ચોટી પણ હજુ એ મારો ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે. પણ એ સાથે એ પણ ખબર છે કે આખું જીવન અમે ધીરે ધીરે લખ્યું. જે ભાષામાં મરીઝ થઈ ગયા 100 વર્ષ પછી ગઝલ બોલવાનો આનંદ છે કે આખું જીવન અમે ધીરે ધીરે લખ્યું, રેત પર જેમ પાગલ સમીરે લખ્યું, કોરા કાગળ ઉપર બસ સખીરે લખ્યું, કે કોરા કાગળ ઉપર બસ સખીરે લખ્યું, એથી આગળ નથી કઈ લગીરે લખ્યું. મજનુ ફરહાદ મહિવાલ હીરે લખ્યું, લીરે લીરે ને આખા શરીરે લખ્યું, રોજ માણસ ગવાતો રહ્યો ચૂપચાપ, જે લખ્યું તે નિતરતા જમીરે લખ્યું, ને આપણે ક્યાં કદી કઈ લખ્યું છે રહીશ, એક મીરાએ લખ્યું એક કબીરે. કોરા કાગળ ઉપર બસ સખીરે લખ્યું, એથી આગળ નથી કઈ લગીરે લખ્યું, આપણે ક્યાં કદી કઈ લખ્યું છે રહીશ, એક મીરાએ લખ્યું એક કબીરે લખ્યું. તો આ ધરતી એના પર કવિતા દ્વારા જોડાવાનો આનંદ છે. સમય બદલાય છે અને કવિતાના વિષયો બદલાય છે. પહેલાના સમયમાં આપણા બધાના ઘર મોટા, વસ્તુઓ નાની હતી. ટીવી 14 ઇંચનું, ફ્રીજ 165 લીટરનું, અને હવે બધું 600 લીટરનું છે. તમારા ઘરે 600 નું છે, હું હજુ 400 સુધી પહોંચ્યો. તો 4 પંક્તિ સંભળાવો સાહેબ કે વૃદ્ધિ છે વસ્તુઓની હવે ઘરમાં જેટલી, વૃદ્ધિ છે વસ્તુઓની હવે ઘરમાં જેટલી, મળતી ન વૃદ્ધ માટે જગા હૈયા જેટલી. ગેજેટ્સ વધ્યા તો ભોગ કોનો લેવાયો, કે વૃદ્ધિ છે વસ્તુઓની હવે ઘરમાં જેટલી, મળતી ન વૃદ્ધ માટે જગા હૈયા જેટલી. અરે દાદા વિચારે ઘરમાં ખૂણો ક્યાં છે મારે કાજ, દાદા વિચારે ઘરમાં ખૂણો ક્યાં છે મારે કાજ. હા ભીત પર બચી છે જગા ફોટા જેટલી, હા ભીત પર બચી છે જગા ફોટા જેટલી. યુવાની જાય છે ક્યાં વૃદ્ધ બનતા વાર લાગે છે. વયોવૃદ્ધ કવિ અનંત રાઠોડને સમર્પિત કરું ક્યાં જાણું કે યુવાની જાય છે ક્યાં વૃદ્ધ બનતા વાર લાગે છે, જીવન જીવતા રહીને બુદ્ધ બનતા વાર લાગે છે. કે યુવાની જાય છે ક્યાં વૃદ્ધ બનતા વાર લાગે છે, જીવન જીવતા રહીને બુદ્ધ બનતા વાર લાગે છે. ને કશું પાસે ન હો જાજુ, કસાની ખેવ ના હો, જીવનમાં એટલા સમૃદ્ધ બનતા વાર લાગે છે, જીવનમાં એટલા સમૃદ્ધ બનતા વાર લાગે છે. ને ગઝલના થોડા શેર છે કે સાવ પરપોટા જેવો આ અવતાર છે, કે સાવ પરપોટા જેવો આ અવતાર છે, ને સમયની સપાટી અણીદાર છે. કે સાવ પરપોટા જેવો આ અવતાર છે, ને સમયની સપાટી અણીદાર છે. ને જિંદગી જિંદગી આપણા બેમહી, જિંદગી જિંદગી
આપણા બે મહી કોણ છે અશ્વ ને કોણ અસવાર છે? કે જિંદગી આપણા બે મહી કોણ છે અશ્વ ને કોણ અસવાર છે? અને શેર સાંભળજો સાહેબ, કે કોતરાતા ગયા બેવ એક ટાંકણે. એક જ ટાંકણાથી બે શિલ્પ કોતરાય છે. કે કોતરાતા ગયા બેવ એક ટાંકણે, સુખને આકાર છે, દુઃખ નિરાકાર છે. કોતરાતા ગયા બેવ એક ટાંકણે, સુખને આકાર છે, દુઃખ નિરાકાર છે. ને બીજી એક ગઝલના શેર છે કે ધૂસરી પડતા જ, ખેડૂત પુત્ર અનિલ ચાવડા, કે ધૂસરી પડતા જ હળનો ક્યાસ આવી જાય છે. ધૂસરી પડતા જ હળનો ક્યાસ આવી જાય છે ને ખેડવા માંડો તો જીવન રાસ આવી જાય છે. કે ધૂસરી પડતા જ હળનો ક્યાસ આવી જાય છે, ખેડવા માંડો તો જીવન રાસ આવી જાય છે. ને જેમ વૈરાગીના મનમાં રાગ જાગે છે કદીક, લોકો કે નહીં પણ જાગે, કે જેમ વૈરાગીના મનમાં રાગ જાગે છે ઘડીક, એમ સંસારીને પણ સંન્યાસ આવી જાય છે. એમ સંસારીને પણ પછી ઘર ચલાવવા માટે મુસાયરામાં આવવું પડે. ને આમ એક ધારો એક બાજુ પર ઘસારો થાય તો, કે એક ધારો એક બાજુ પર ઘસારો થાય તો પથ્થરો પર પણ મજાના પાસ આવી જાય છે. ને માણસોની આવજા છે, માણસો આવે જાય, કે માણસોની આવજા છે, સૃષ્ટિ ધબકે છે સતત. માણસોની આવજા છે, સૃષ્ટિ ધબકે છે સતત. શ્વાસ છોડે એક, બીજો શ્વાસ આવી જાય છે. કે શ્વાસ છોડે એક, બીજો શ્વાસ આવી જાય છે. શેર સાંભળજો કે હા, કબર પર ફૂલ મૂકે છે સ્વજન, પણ ક્યાં સુધી? કે હા, કબર પર ફૂલ મૂકે છે સ્વજન, પણ ક્યાં સુધી? આપ મેળે એ પછી તો ઘાસ આવી જાય છે. કે હા, કબર પર ફૂલ મૂકે છે સ્વજન, પણ ક્યાં સુધી? આપ મેળે એ પછી તો ઘાસ આવી જાય છે. ને બીજી એક ગઝલ છે નવી, જો ગબડશે, જો ગબડશે ટોચ છે ટેકા વગરની. જો ગબડશે ટોચ છે ટેકા વગરની, ને ક્યાં અટકશે? ખીણ છે તળિયા વગરની. કે જો ગબડશે ટોચ છે ટેકા વગરની, ને ક્યાં અટકશે? ખીણ છે તળિયા વગરની. ને આપણે બધા તમારા જેવા માણસો અને મારા જેવા માણસો જિંદગી સમજ્યા તો ગઈ જીવ્યા વગરની. જિંદગી સમજ્યા તો ગઈ જીવ્યા વગરની, ને લોક જીવે જાય છે સમજ્યા વગરની. જિંદગી સમજ્યા તો ગઈ જીવ્યા વગરની, ને લોક જીવે જાય છે સમજ્યા વગરની. ને દિલ ઇમારત ધ્રુજતી ઢાંચા વગરની. કે દિલ ઇમારત ધ્રુજતી ઢાંચા વગરની, એક પળ પણ જાય નહીં થડકા વગરની. એક પળ પણ જાય નહીં થડકા વગરની. ને નામથી એના બન્યા નકશા પછીથી, નામથી એના બન્યા નકશા પછીથી, ખેપ જેણે આદરી નકશા વગરની. ખેપ જેણે આદરી નકશા વગરની. કે નામથી એના બન્યા નકશા પછીથી, ખેપ જેણે આદરી નકશા વગરની. ને વાતમાં, હા વાતમાં એના વિશેની, કે વાતમાં, હા વાતમાં એના વિશેની, બસ વીતી ગઈ જિંદગી એના વગરની. બસ વીતી ગઈ જિંદગી એના વગરની. ને હોય હોળી તો હલેશાની એ ચિંતા, હોય હોળી તો હલેશાની એ ચિંતા. આપણે માંડી સફર નૌકા વગરની. કે આપણે માંડી સફર નૌકા વગરની. ને ક્યારનો શોધું છું મારું નામ ક્યાં છે? કે ક્યારનો શોધું છું મારું નામ ક્યાં છે? જિંદગી તું છે ગઝલ મગતા વગરની. જિંદગી તું છે ગઝલ મગતા વગરની. છેલ્લે એક ગઝલના ચાર શેર, કે એમ ચાલ્યા વિના પણ સફર થાય છે. ચાલ્યા વગર કેવી સફર થાય? કે એમ ચાલ્યા વિના પણ સફર થાય છે, પગ તળેથી જ ધરતી ખસી જાય છે. કે એમ ચાલ્યા વિના પણ સફર થાય છે,
પગ તળેથી જ ધરતી ખસી જાય છે ને ગૂંચ જીવનની જ્યારે ઉકેલાય છે. મારો વ્યવસાય સાયકોલોજી. અમે બધાની ગૂંચ ઉકેલવાની કોશિશ કરીએ પણ નિષ્ફળ પ્રયાસ ઘણી વાર થાય. કેમ કે ગૂંચ જીવનની જ્યારે ઉકેલાય છે માત્ર દોરા જ હાથોમાં રહી જાય છે. કે ગૂંચ જીવનની જ્યારે ઉકેલાય છે માત્ર દોરા જ હાથોમાં રહી જાય છે ને નૌકા જળમાં રહે તોય જળથી અજાણ. આપણે જીવીએ છીએ પણ જીવનનો પરિચય કેટલો આપણને કે નૌકા જળમાં રહે તોય જળથી અજાણ છિદ્ર પડતા પરિચય થતો જાય છે. નૌકા જળમાં રહે તોય જળથી અજાણ છિદ્ર પડતા પરિચય થતો જાય છે. હા, જરાક મોડે છિદ્ર પડ્યું કે નૌકા જળમાં રહે તોય જળથી અજાણ છિદ્ર પડતા પરિચય થતો જાય છે ને માત્ર એક પણ કઠે અહીં કોઈનો અભાવ. આપણને એમ થાય કે આપણા વગર ચાલશે નહીં પણ માત્ર એક પણ કઠે અશોકભાઈ માત્ર એક પણ કઠે અહીં કોઈનો અભાવ બીજી પડથી વિકલ્પો વિચારાય છે. માત્ર એક પણ કઠે અહીં કોઈનો અભાવ બીજી પડથી વિકલ્પો વિચારાય છે ને લક્ષ્ય ચૂકી ગયું હો તમારું જે તીર. લક્ષ્ય ચૂકી ગયું હો તમારું જે તીર એ જ શત્રુના માથે ઉમેરાય છે. કે એ જ શત્રુના માથે ઉમેરાય છે. તો હવે